મિત્રો સૌથી પ્રથમ આવીને વસ્યા હોય ને તો એ નટવા ગામમાં છે. તમે જે ધામમાં બેઠા ને બોલો નટવા ધામ કી જય, ગુરુ ગોવિંદ મહારાજ કી જય. મિત્રો આપણે ગૌરવ લેવું જોઈએ હે ને, પણ ખબર નહીં આ નટવા વાળા કાં હોઈ જાયેલા હે ને. નટવા વાળા કદાચ આ જાંબુડી વાળા એ બેઠા હોય, બાકી નટવા આજુબાજુનો મારો રમેશ જોતો ભાઈ એકલો બેઠો હોય કે ને, બાકી કોઈની તક હે. અને મિત્રો આપણે બાપ દાદાની કહેવત છે કે દીવા તળે અંધારું 100% સાચી વાત છે. આજે પણ કહેવત સાચી પડે છે કે દીવા તળે ઈશ્વરભાઈ અંધારું નીમકા વાળા આવે ને સરસવા વાળા આવે ને ભાઈ, આજુબાજુ ગામ કુંડલામાંથી આવે ને આજુબાજુ ગામમાંથી મધવામાંથી આવે, પણ નટવા વાળા આવી શકતા નથી મગનભાઈ, પણ ચિંતા કરતા ને એ આપણી જવાબદારી છે હે ને. તો આ ગામમાં મિત્રો એ નટવા ગામમાં આવીને વસે છે ને, એમણે એમના પરિવારને એના મા બાપને, હા એમના પિતાનું નામ બેચરગીરી હતું અને માતાનું નામ કુશાલીબેન, બરાબર. અને કુશાલીબેનના પેટે એમનો જન્મ થાય છે અને એના મા બાપને પણ થાય છે કે આ છોકરો ક્યાંક અવળા રસ્તે નહીં ચડી જાય, આ છોકરો ક્યાંક ભક્તિના રસ્તે નહીં ચડી જાય, એટલા માટે એના લગ્ન કરાવી દેવામાં આવે છે. 20 વર્ષની ઉંમરે હે ને 1878 એમનું લગ્ન કરવામાં આવે છે. અને લગ્ન કરાયા બાદ એ 1881 માં જે આર્ય સમાજના સ્થાપક છે દયાનંદ સરસ્વતી એને મળે છે. કારણ કે આ આદિવાસીનું ઉદ્ધારનું કામ કરતા હતા ગુરુદેવ, એટલે આ દયાનંદ સરસ્વતી પણ એમને મળે છે, ઉદયપુર ખાતે મળે છે અને એમની સાથે વાતચીત થાય છે અને ભક્તિનો માર્ગ એ પણ થોડોક અમને બતાવે છે, બરાબર. અને ત્યારબાદ ધીરે ધીરે કરતા અહીંયા નટવા ગામમાં આવે છે ને 2000ની સાલમાં 56નો દુકાળ પડે છે. અને 56ના દુકાળમાં મિત્રો એટલો ભયંકર દુકાળ હતો કે લોકો માણસને પણ ખાઈ જતા હતા હે. ખોરાક તો ઠીક છે, પણ માણસને કોઈ સંબંધ વગર ખાતા હતા. એટલો ખતરનાક દુષ્કાળ પડે છે. અને આ દુષ્કાળે મિત્રો આપણા ગુરુદેવને પણ છોડ્યા નથી. એમના પત્ની પણ આ દુષ્કાળમાં મૃત્યુ પામે છે. એમના દીકરા હતા, એ દીકરા પણ મૃત્યુ પામે છે. અને એ મૃત્યુ પામ્યા બાદ એમને એમના ભાઈની પત્ની સાથે થોડા લગ્ન કરે છે અને આજુબાજુનો ધંધો શરૂ રાખે છે. અને ત્યારબાદ ધીરે ધીરે કરતા મારા સુરપુર છે ને ઉખરેલી છે અને આજુબાજુ એ કરે છે. આ ગુરુદેવની જે તમામ ધૂણીઓ છે ને, એમાં તમે જે લખ્યું છે ને બિલકુલ સાચું છે. વળી ધૂણી છે, આ પ્રથમ ધૂણી છે મિત્રો હે ને. આ નટવાની ધૂણી છે એ પ્રથમ ધૂણી છે. અને ત્યારબાદ 1903માં માનગઢમાં ધૂણી થાય છે, બરાબર ને. માનગઢ ધૂણી સ્થાપના 1903માં થાય છે. એના પહેલાની ધૂણી આ 1956ના દુકાળમાં અહીંયા થાય છે. એની વાવ છે અહીંયા છે. આ ઇતિહાસ બધો આપણને ખબર છે તમને, બરાબર ને. તો એ ત્યારે હતા અને અહીંયા એમને રાજગીરી એમના ગુરુ મળે છે હે ને. રાજુગર આપણે કહીએ છીએ એને રાજુગર ગુરુ એને ઇતિહાસમાં સુધરેલી ભાષામાં ઈશ્વરભાઈ એને રાજગીરી કહે છે, બરાબર. આપણે રાજુગર ને તાજુગર ભજનમાં કહીએ છીએ, બરાબર ને. એ ગુરુ એને મળે છે ને ગુરુ એના એ જ્ઞાન આપે છે, બરાબર. તો આર્ય સમાજમાં એમને જે દયાનંદ સરસ્વતી એ આપ્યું હતું એ જ્ઞાન ખરું ને, એ જ્ઞાન કેવું હતું જેને શું કહેવાય કે સુધરેલી ભાષામાં કરે ને. અત્યારે બધા સુધરેલા માણસો ભજન ગાય, ઓમ જય જગદીશ હરે, બરાબર, કષ્ટ મીટે હરે સબ પીરા, બરાબર. આરતી ગાય, એ કેવી ગાય ખબર છે? બધી લખેલી ગાય છે આરતી હે ને. એમાં ઈશ્વરભાઈ તમારું નહીં ચાલે, મારું નહીં ચાલે હે ને રાહુલભાઈ. જેમ લખેલું એમ જ ગાવું પડે. આના પછી આગી લીટી એટલે એ જ લીટી આવી ગળે, બરાબર. અને મિત્રો આપણું જે ભજન છે, આપણું જે તાકાત છે, એ ગાવા વાળાને પણ ખબર નથી કે આગલી ઘડી હું બોલે હે ને. એટલે અહીંયામાંથી મિત્રો ઊભી થાય છે અને એને ખબર નથી હોતી અને ઓટોમેટિક ગાઈ નાખે છે ને. એ તાકાત મિત્રો આ ભજનની છે મિત્રો. એ તાકાત આપણા જ્ઞાનની છે મિત્રો. એ તાકાત આ ભીલ સમાજનું જે ભક્તિ છે ને એની તાકાત છે હા મિત્રો હે ને. તમે ભજન કહો એટલે તમને ખબર હોતી નથી કે મારે આગલો કડાવો હું ગાવાનો છે હે ને. પણ છતાંય પેલા ગાય રહે ને ત્યારે ઓટોમેટિક એના અહીંયામાંથી એના હૃદયમાંથી મિત્રો ઉત્પન્ન થઈ જાય છે. આ તાકાત છે. પેલો તો મિત્રો ગોખેલો છે. એ તો જ્ઞાન, એ જ્ઞાન કહેવાતું નહીં. અને એ તો એક એક લીટીમાં આપણે ભગવાન પાસે કંઈક ને કંઈક વસ્તુ માંગે છે ભાઈ. કષ્ટ મીટે, મારું દુઃખ દૂર કરજે, બરાબર, મારું આ કરજે, આમ કરજે, તેમ કરજે, બધું જ માંગે છે. જ્યારે આપણે છે ને આપણા ભજનમાં કઈ ભગવાન પાસે આજ દિવસ સુધી માંગ્યા નથી મિત્રો. આપણે સાદા સુરતની જે બોલાવે છે, આપણે ગુરુદેવની જે બોલાવે છે, આપણે મા બાપની જે બોલાવે છે, આપણા વડીલોની જે બોલાવે છે આપણા ભજનમાં મિત્રો, ક્યારે કોઈ માંગે છે? અને સાંદા સુરત ધરતી માતા બધાને આપણે જયકારો કરીએ છીએ, બધાને આપણે વંદન કરીએ છીએ, બધાને આપણે પ્રણામ કરીએ છીએ, બધાને આપણે નમસ્કાર કરીએ છીએ મિત્રો, અને ગુણગાન કહીએ છીએ. આ સાચી ભક્તિ છે, બરાબર ને. અને આપણા સમાજમાં મિત્રો દયા ભાવ કોઈ પણ સમાજમાં હોય ને, તમામ સમાજોનો સર્વે કરવામાં આવે ને, સૌથી વધારે દયાળુ સમાજ હોય ને તો આ ભીલ સમાજ છે મિત્રો હે ને. તમામને પાળવા વાળો હોય ને, તમામને એ કરવા વાળો સમાજ આ છે મિત્રો. બાકી બીજા સમાજો ભલે ભક્તિ કરતા હોય, ભલે ગમે તે કરતા હોય, 4 વાગ્યાને ઉઠીને ભગવાનનું નામ લઈને ભગવાનની આરતીને દીવો કરી દે, પણ જ્યારે ઓફિસમાં જાય કે ગમે ત્યાં જાય ને ત્યારે કયાને લૂંટ્યા વગર મિલતા નથી મિત્રો, બરાબર. અને આ સમાજ એવો હોય કે દિવસ દરમિયાન જો કોઈને લૂંટતો હોય ને તો મિત્રો હું તમને ગુલામ થઈ જઉં હે ને. આવો મહાન સમાજમાં આપણે કિશોરભાઈ આપણે ગૌરવ લેવો જોઈએ કે મને ભીલ સમાજમાં જન્મ મળ્યો છે, આદિવાસી સમાજમાં મારો જન્મ થયો છે ને, એ ગૌરવ છે મિત્રો, ધન્યતાનું પડે. પણ ઘણા બધા આપણા બધા જાત છુપાવી રહ્યા છે ને. ભીલ કહેવામાં શરમ આવી રહી છે મિત્રો. ધિક્કાર
છે એમને જો ભીલ કહેવાના, જો ભીલ એમ કહેવામાં આપણું ખૂન ઉઘળવું જોઈએ મિત્રો, હે ને? અને ભીલ કહેવામાં શરમાતી હોય તો શું કામ એ અવતાર એળો ગયો છે ને? તો આવો મહાન આપણને સમાજમાં આપણને જન્મ મળ્યો છે ને, એ જ મિત્રો મહાન નિવા છે. બોલ્યો આદિવાસી સમાજ કી, બોલો ભીલ પ્રદેશ કી. વાહ, સરસ, હે ને?